નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11માની અંદર આપણે ચેપ્ટર નંબર 3 જે એસબી વિભાગમાં ચેપ્ટર 3 છે કંપનીની સ્થાપના વિધિ. આજે એ કંપનીની સ્થાપના વિધિ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. હવે કંપનીની સ્થાપના વિધિ એટલે તમને ખ્યાલ જ છે, કંપની સ્વરૂપ અસ્તિત્વમાં આવેલું છે. એ પહેલાં કેવી પેઢીઓ હતી? એકાંકી પેઢીઓ હતી, વૈયક્તિક માલિકીના એકમો હતા. પણ આ વૈયક્તિક માલિકીના જે એકમો છે એની કેટલીક શું હતી તો કે ખામીઓ હતી, એની કેટલીક સમસ્યાઓ હતી. એટલે વૈયક્તિક એકમોની કેટલીક ખામીઓને કારણે શું અસ્તિત્વમાં આવ્યું તો કે ભાગીદારી પેઢીઓ અસ્તિત્વમાં આવી. શું અસ્તિત્વમાં આવ્યું? ભાગીદારી પેઢીઓ. હવે ભાગીદારી પેઢીઓ અને વૈયક્તિક માલિકી એ બંનેની કેટલીક ખામીઓને કારણે કેટલીક ભાગીદારી પેઢીઓની પણ મર્યાદાઓ હતી. આમ વૈયક્તિક માલિકીની મર્યાદાને કારણે અને ભાગીદારી પેઢીઓની મર્યાદાને કારણે શું અસ્તિત્વમાં આવ્યું તો કે કંપની સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું. ખાસ યાદ રાખજો, શું અસ્તિત્વમાં આવ્યું? કંપની સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું. એટલે પ્રશ્ન પૂછાય કે કેની મર્યાદાને કારણે કંપની સ્વરૂપનું અસ્તિત્વ થયું? તો ખ્યાલ હોવો જોઈએ કે વૈયક્તિક માલિકી અને ભાગીદારી પેઢીની કેટલીક મર્યાદાઓને કારણે કંપની સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું છે. આમ તો આ વાણિજ્ય વ્યવસ્થાના સ્વરૂપમાં વિશાળ વેપાર માટે કંપની સ્વરૂપ ખૂબ જ અનુકૂળ છે. તમને પૂછવામાં આવે કે વાણિજ્ય વ્યવસ્થાના સ્વરૂપમાં વિશાળ વેપાર માટે કયું સ્વરૂપ વધુ અનુકૂળ છે તો કે કંપની સ્વરૂપ વધુ અનુકૂળ છે. કંપની કેવું વ્યક્તિત્વ ધરાવે છે તો કે કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે. કૃત્રિમ વ્યક્તિત્વ એટલે કેવું તો કે કૃત્રિમ એટલે માનવ સર્જિત વ્યક્તિત્વ, કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતું વ્યક્તિત્વ ધરાવે છે. એટલે કંપની જન્મ લેતી નથી અને કંપની મૃત્યુ પણ પામતી નથી. કંપની જન્મ ન લેતી હોવાથી કંપની મૃત્યુ પણ ન પામે. એ કુદરતી રીતે જન્મ નથી લેતી અને કુદરતી રીતે મૃત્યુ નથી પામતી. તો કેવી રીતે જન્મ લે છે તો કે કાયદા દ્વારા જન્મ લે છે અને કાયદા દ્વારા જ મૃત્યુ પામતી હોય છે. સમજાય છે? આમ કાયદાકીય વ્યક્તિત્વ આપોઆપ અસ્તિત્વમાં આવતું નથી. અસ્તિત્વમાં આવવા માટેની વિધિ એક જટિલ પ્રક્રિયામાંથી, એક વિધિમાંથી પસાર થવું પડે છે. એટલે કે કંપનીનો ઉદ્ભવ માટે એક લાંબી વિધિમાંથી શું થવું પડે છે? પસાર થવું પડે છે. જો વૈયક્તિક માલિકી કે ભાગીદારી પેઢીની જે વિધિ છે એ ટૂંકી અને સરળ છે, એકદમ સામાન્ય વિધિ રહેલી છે. પણ કંપની સ્વરૂપ જે છે એને કંપની સ્વરૂપને અસ્તિત્વમાં લાવવા માટે એક લાંબી વિધિમાંથી, એક લાંબી પ્રોસેસમાંથી પસાર થવું પડતું હોય છે. એટલા માટે કહી શકાય કે કંપની સ્વરૂપનું અસ્તિત્વ લાવવા માટે એક લાંબી અને ખર્ચાળ વિધિમાંથી શું થવું પડે તો કે પસાર થવું પડતું હોય છે. એક અટપટી અને ખર્ચાળ છે. ઓકે, હવે શું કરવું પડે તો કે કંપનીને અસ્તિત્વમાં લાવવા માટે તો કે જોગવાઈઓનું કેટલું પાલન કરવું પડે, દસ્તાવેજોની નોંધણી કરાવવી પડે. કાનૂની પ્રક્રિયા કર્યા બાદ કંપની અસ્તિત્વમાં આવે છે. એમનામ કંપની અસ્તિત્વમાં આવતી નથી. અને આ બધી પ્રક્રિયા કરો એટલે કંપનીને એક કૃત્રિમ વ્યક્તિત્વ આપવામાં આવતું હોય છે. અને આ બધી પ્રોસેસ કરનાર કોઈ પણ વ્યક્તિને મનમાં વિચાર આવે કે આપણે કંપનીની સ્થાપના કરવી છે, તો એ સ્થાપના કરવાનો જે વિચાર આવે છે એ વ્યક્તિનું કંપની છે એ માનસ સંતાન કહેવાય. અને જે વ્યક્તિને વિચાર આવ્યો હોય એ કંપનીનો સ્થાપક, પ્રયોજક કે પ્રવર્તક કે પ્રમોટર્સ તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો, જે વ્યક્તિને વિચાર આવે કે આપણે કંપનીની સ્થાપના કરીએ એના મગજનું સંતાન કહેવાય કંપની. એટલા માટે કંપની જે છે એ પ્રવર્તકનું માનસ સંતાન કહેવાય છે. ખાસ યાદ રાખજો, વ્યાખ્યા પણ તમારે યાદ લખવાની છે. કંપની છે એ કેનું? પ્રયોજકનું, સ્થાપકનું અથવા પ્રવર્તકનું અથવા પ્રમોટર્સનું માનસ સંતાન છે. આવું તમારે લખવાનું રહેશે. કંપની કેનું માનસ સંતાન છે? પ્રવર્તકનું. વ્યાખ્યા પણ શું લખવાની? કંપની એટલે પ્રવર્તકનું માનસ સંતાન. પ્રવર્તક એટલે પ્રમોટર્સ. પ્રમોટર કે પ્રવર્તક એટલે તો કે કંપનીનો સ્થાપક, જેને કંપનીની સ્થાપના કરવાનો વિચાર આવ્યો એ વ્યક્તિ, એના મગજમાં ઉત્પત્તિ થઈ એ વ્યક્તિ એટલે પ્રમોટર. અને કંપની જે છે એ કોઈ વ્યક્તિને આવા મગજની અંદર શું આવે છે તો કે વિચાર આવે છે, એના પછી જ કંપનીની ઉત્પત્તિ થતી હોય છે. એક અર્થની વાત કરવામાં આવે તો અર્થમાં કંપની કાયદા મુજબ જોઈએ આપણે, કાયદાકીય રીતે અને ટેકનિકલ કોઈ ચોક્કસ અર્થ નથી, પણ બ્રિટિશ કોમન લો મુજબ કંપનીનો અર્થ આપેલો છે. શું તો કે કંપની એટલે કાયદાકીય વ્યક્તિ. કંપની શું છે? કાયદાકીય વ્યક્તિ અથવા કૃત્રિમ વ્યક્તિ. કંપનીને શું કહેવામાં આવે છે? કૃત્રિમ વ્યક્તિ.
માનવ સર્જિત ઊભું કરેલું વ્યક્તિત્વ આપવામાં આવ્યું છે એટલા માટે એવો અર્થ થાય છે. એના સભ્યો બદલાઈ જાય, નિવૃત્ત થાય કે મૃત્યુ પામે તો પણ કંપનીના અસ્તિત્વ ઉપર કોઈ અસર થતી નથી, કંપની ટકી રહે છે. એટલે ખાસ યાદ રાખજો કે કંપનીના અસ્તિત્વ ઉપર કોઈ પ્રકારનો ફરક પડતો નથી. એના સભ્યો મૃત્યુ પામે કે ગમે તે કંપનીના જે માલિકો હોય, શેર હોલ્ડર હોય, એ મૃત્યુ પામે તો પણ કંપની ટકી રહે છે. એટલે કાયમી અસ્તિત્વ ધરાવે છે કંપની, લાંબા સમય સુધી અસ્તિત્વ ધરાવે છે, કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે. એટલા માટે એને કૃત્રિમ વ્યક્તિનો એવો અર્થ કહેવાય કે કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે. ઓકે, આગળ વાત કરવામાં આવે, કંપની એટલે કંપની ધારા પ્રમાણે 2013 પ્રમાણે સ્થપાયેલી કે આ પહેલાં કોઈ પણ કંપની ધારા પ્રમાણે સ્થપાયેલી કંપની. હજી એકવાર, કંપની એટલે કંપની ધારા 2013 પ્રમાણે કે તે અગાઉનો એટલે 1956નો કંપની ધારો છે એ પ્રમાણે સ્થપાયેલી કંપની, જેને આપણે કંપની તરીકે ઓળખીએ છીએ. આ નવો કંપની ધારો તબક્કાવાર લાગુ પાડવામાં આવ્યો છે. નવો કંપની ધારો એટલે 2013નો કંપની ધારો એ તબક્કાવાર લાગુ પાડવામાં આવ્યો છે. એટલે કંપનીને સ્થાપના કરવી હોય તો પદ્ધતિસર, વિધિસર રીતે આગળ વધવું પડે. બરાબર છે. કંપનીઓ માટે કેટલાક નિયમો હળવા કરવામાં આવ્યા છે, તો કેટલાક નિયમો મજબૂત બનાવવામાં આવ્યા છે, કેટલીક જોગવાઈઓનું નવા સુધારા કર્યા છે 2013ના કંપની ધારા મુજબ. ઓકે, હવે વાત કરવામાં આવે, કંપની એટલે પ્રવર્તકનું માનસ સંતાન. પ્રવર્તક એટલે પ્રમોટર, એટલે કંપનીનો સ્થાપક, એનું માનસ સંતાન. બીજી વાત કરવામાં આવે તો કે કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે એટલા માટે કૃત્રિમ વ્યક્તિત્વ કંપની ધરાવે છે. બરાબર, કાયદા દ્વારા જ અસ્તિત્વમાં આવે ને કાયદા દ્વારા જ મૃત્યુ પામે છે. કંપની જન્મ લેતી નથી, કુદરતી રીતે જન્મ લેતી નથી. એટલે કંપનીનું સંચાલન કોણ કરે છે? તો કે કંપનીનું સંચાલન સંચાલક મંડળ દ્વારા કરવામાં આવે છે. કેના દ્વારા? સંચાલક મંડળ દ્વારા કંપનીનું સંચાલન કરવામાં આવતું હોય છે. અને આ સંચાલક મંડળ સંયુક્ત રીતે કંપનીનું સંચાલન કરે છે. એના હાથે નીચે KMPની રચના કરે છે, કી મેનેજરિયલ પર્સનલ, ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિઓની રચના કરે છે. અને આમ કંપની કામગીરી થતી હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ કંપનીના કેટલાક શું હોય છે? તો કે લક્ષણો હોય છે. અને એ લક્ષણો આપણે સમજશું. ખાસ યાદ રાખજો, કંપનીના લક્ષણો એમાંથી તમને ગમે ત્યારે પૂછવામાં આવે, તમને જવાબ આવડતો હોવો જોઈએ. પહેલું લક્ષણ છે, કંપની સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવે છે. કંપનીનું વ્યક્તિત્વ કેવું છે? તો કે સ્વતંત્ર રહેલું છે. એક વિશિષ્ટ લક્ષણ છે કંપનીનું આ. શું? સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવે છે. કાયદાકીય સ્વતંત્ર વ્યક્તિત્વ આપવામાં આવે છે. કંપની છે એ કોઈની ગુલામ કે કોઈના હાથ નીચે નથી, પોતે જ સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવે છે. એના નામે મિલકતો ખરીદી શકે, એના નામે મિલકતો વેચી શકે, એના નામે તમામ પ્રકારનો વહીવટ કરી શકે એવું સ્વતંત્ર વ્યક્તિત્વ કંપનીને આપવામાં આવેલું છે. ઓકે, હવે બીજા પોઈન્ટની વાત કરવામાં આવે તો બીજો પોઈન્ટ છે કંપનીના સભ્યોની મર્યાદિત જવાબદારી. હવે કંપનીના જે સભ્યો કોણ હોય? તો યાદ રાખજો, કંપનીના સભ્યો હોય છે, કંપની શેર દ્વારા કે ડિબેન્ચર દ્વારા નાણાં મેળવતી હોય છે. શેર એ માલિકીની મૂડી છે, ડિબેન્ચર છે એ ઉછીની મૂડી છે. હવે જે કંપનીના શેર ખરીદે છે એ કંપનીનો શું ગણાય છે? તો કે જવાબદાર, એ કંપનીનો એક માલિક ગણાતો હોય છે. વ્યક્તિ જે શેર ખરીદે એ કંપનીનો શું ગણાય છે? તો કે એક માલિક ગણાય છે. તો આ જે માલિક ગણાય છે એ માલિક જે છે, કંપનીના શેર હોલ્ડરો જે માલિક છે એની જવાબદારી કેવી છે? તો કે મર્યાદિત જવાબદારી છે. એટલે કે એને જેટલા શેર ખરીદ્યા હોય, એને જેટલા શેર ધારણ કરેલા હોય એ શેર પૂરતી જ મર્યાદિત હોય છે. એટલે કંપનીની તમામ ભાગીદારી પેઢી જેવું અમર્યાદિત જવાબદારી નથી. આ જે શેર ધારકો હોય એને જેટલા શેર ખરીદ્યા હોય એ શેર પૂરતી જ એની જવાબદારી મર્યાદિત હોય છે. અને શેર ધારકો સભ્ય છે અને એની જવાબદારી કેટલી? એને શેર ખરીદ્યા હોય એના પૂરતી. કરોડોની કંપની હોય તો કરોડોની જવાબદારી એના ઉપર આવતી નથી. તેમ છતાં પણ અમર્યાદિત જવાબદારીવાળી કંપનીની રચના થઈ શકે છે. એવું નથી કે અમર્યાદિત જવાબદારીવાળી કંપની ન હોય, એવી કંપનીની પણ રચના થઈ શકે છે. પણ તમને પૂછવામાં આવે કે સભ્યોની જવાબદારી કેવી? તો કે સભ્યોની જવાબદારી અમર્યાદિત રહેલી છે. કેવી છે? મર્યાદિત જવાબદારી રહેલી છે. અને મર્યાદિત કેટલી? એના જેટલા શેર ધારણ કર્યા હોય એટલી એની મર્યાદામાં એની જવાબદારી રહેલી છે. હવે આગળ વાત કરીએ તો કે કાયમી અસ્તિત્વ છે. કેવું અસ્તિત્વ છે? કાયમી અસ્તિત્વ. એટલે શું? તો કે શેર ધારકો મૃત્યુ પામે તો કંપની મૃત્યુ પામે, એના સભ્યો મૃત્યુ પામે તો કંપની મૃત્યુ પામે? ના, કંપની છે એ કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ છે. તે કાયમી અસ્તિત્વ ધરાવે છે. તેના સભ્યો મૃત્યુ પામે કે માંદગીને કારણે કંપનીના અસ્તિત્વ ઉપર કોઈ અસર પડતી નથી. કારણ
કે એ જે શેરધારક કે સભ્ય એનું મૃત્યુ પામે તો બીજા સભ્યની નિમણૂક કરી શકાય છે. એટલે કંપની જે છે એ કાયમી અસ્તિત્વ ધરાવે છે. પેઢી દર પેઢી વર્ષો સુધી એકની એક કંપની ચાલી આવતી હોય છે. ઉદાહરણ તરીકે રિલાયન્સ કંપનીમાં ધીરુભાઈ અંબાણી મૃત્યુ પામવાથી કંપની મૃત્યુ પામતી નથી. રેડી, એના વારસદાર હોય છે, એના માલિક બની જતા હોય છે અને કંપની પેઢી દર પેઢી ચાલતી હોય છે, એટલે કાયમી અસ્તિત્વ ધરાવે છે. આગળ વાત કરવામાં આવે તો ત્યાર પછીનો પોઈન્ટ છે, અને એ પોઈન્ટ રહેલો છે અલગ મિલકત છે. શું છે? અલગ મિલકત. કંપની છે એ અલગ વ્યક્તિ હોવાને કારણે તે પોતાના નામે મિલકત ખરીદી શકે છે, તે મિલકત વેચી શકે છે અને કંપની તમામ મિલકતોનું એનું ખરીદ વેચાણ કરી શકે છે. આમ શેર હોલ્ડરો કંપનીના મિલકત ઉપર કોઈ અધિકાર નથી. કંપની જે છે એ કંપની છે એ શું કરી શકે છે? જે કાંઈ મિલકત કંપનીની ખરીદવામાં આવે કંપનીના નામે જ ખરીદાય, શેર હોલ્ડરના નામે નહીં. મિલકત વેચવાનું કંપનીના નામે જ વેચવાની હોય છે, અને કંપનીની જે મિલકતો છે એ અંગત વપરાશ માટે કોઈ શેરધારકો ઉપયોગ પણ કરી શકે નહીં. આમ કંપની જે છે એ અલગ મિલકત ધારણ કરેલી છે. સમજાય છે? મિલકત ખરીદી પણ શકે છે, કંપનીના નામે મિલકત વેચી પણ શકે છે. કંપનીના નામે જ તમામ પ્રકારનો વહીવટ થાય છે, એટલા માટે અલગ મિલકત ધરાવે છે. ચલો આગળ વધીએ. તો બીજો પોઈન્ટ છે આપણે વિદ્યાર્થી મિત્રો, આપણે બીજો પોઈન્ટ સમજીએ તો બીજો પોઈન્ટ રહેલો છે શેરનું હસ્તાંતરણ. બહુ મોસ્ટ આઈએમપી પોઈન્ટ રહેલો છે, શેરનું હસ્તાંતરણ. યાદ રાખજો, શેરનું હસ્તાંતરણ એટલે શેરની મુક્તપણે ફેરબદલી. કોઈ પણ શેરધારક પોતે કંપનીના કોઈ શેર ખરીદ્યા હોય તો એ શેર જે છે એ શેર મુક્તપણે બીજા વ્યક્તિને વેચી શકે છે, દાનમાં આપી શકે છે, ભેટમાં પણ આપી શકે છે. શેરનું હસ્તાંતરણ એ કંપનીનું મહત્ત્વનું અને અતિ મહત્ત્વનું લક્ષણ રહેલું છે. શું? મુક્તપણે શેરની ફેરબદલી. એટલે કોઈ પણ કંપની છે એ પોતાના નિયમનપત્રમાં એવી જોગવાઈ ન કરી શકે કે અમારી કંપનીના શેર ખરીદો પણ વેચી નહીં શકો. આવી જોગવાઈ કોઈ નિયમનપત્રની અંદર કોઈ કંપની કરી શકે નહીં. કારણ કે મુક્તપણે શેરની ફેરબદલી એ કંપનીનું એક અતિ મહત્ત્વનું લક્ષણ રહેલું છે. કોઈ પણ શેરધારક શેરની ખરીદી કરી અને અન્ય વ્યક્તિઓને વેચી શકે છે, દાનમાં પણ આપી શકે છે, ભેટમાં પણ આપી શકે છે અને મુક્તપણે બિંદાસપણે ગમે ત્યારે પોતાના શેર અન્ય વ્યક્તિને વેચી શકે છે. કંપની સભ્યપત્રક બંધ રાખીને શેરની ફેરબદલી અટકાવી શકે. એ કેવા સંજોગો હોય? શેરના હપ્તા મંગાવવા હોય, ડિવિડન્ડની ચૂકવણી કરવી હોય કે આવી કોઈ કામગીરી હોય ત્યારે શેરની હસ્તાંતરણ એટલે શેરની ફેરબદલી ઉપર સભ્યપત્રક થોડાક સમય માટે બંધ રાખી શકાય. બાકી મુક્તપણે શેરની ફેરબદલી બિંદાસપણે શેરનું ખરીદ વેચાણ કરી શકાય છે, એ કંપનીનું આગવું લક્ષણ રહેલું છે. અને આ શેરનું હસ્તાંતરણને કારણે કંપનીને ઘણા બધા ફાયદા છે. શેરધારકોને રોકડ રકમ મળે છે, શેર બજારનો વિકાસ થાય છે, અર્થતંત્ર ધબકતું રહે છે, બરાબર છે, ખરીદનારના નાણાંનું રોકાણ થઈ જતું હોય છે, સરકારને ટેક્સ મળે છે. આમ શેરનું હસ્તાંતરણને કારણે ઘણા બધા ફાયદાઓ થતા હોય છે. આગળ વાત કરવામાં આવે તો પ્રશ્ન આગળનો પોઈન્ટ છે, કંપની દાવો કરી શકે છે અને કંપની ઉપર દાવો થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, કંપની એક કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે. કાયદાકીય વ્યક્તિ હોવાથી કંપની ઉપર તમે કેસ કરી શકો છો. કંપનીના ઉપર જ કેસ થાય, કંપનીના નામે જ કેસ થાય, કંપનીના નામે દાવો માંડી શકો. કંપની પોતે પણ કેસ કરી શકે છે કંપનીના નામેથી. આમ કંપની દાવો કરી શકે છે અને કંપની ઉપર દાવો થઈ શકે છે, બરાબર. કંપની પણ કેસ કરી શકે છે અને કંપની ઉપર પણ કેસ થઈ શકે છે. કારણ કે કંપનીને 1956ના કાયદા મુજબ કૃત્રિમ વ્યક્તિત્વ આપી દેવામાં આવ્યું છે. અને કૃત્રિમ વ્યક્તિત્વ એટલે કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતું વ્યક્તિત્વ જેની ઉપર તમે દાવો માંડી શકો, કેસ કરી શકો છો. એટલે કહેવાનો મતલબ, કંપનીના નામે મિલકત ખરીદી શકો, વેચી શકો, કંપની ઉપર દાવો કરી શકો અને કંપની પોતે પણ દાવો બીજા કંપનીના નામે દાવો કરી શકે છે અદાલતની અંદર. આમ કંપની દાવો કરી શકે છે અને કંપની ઉપર પણ દાવો થઈ શકે છે. બીજો પોઈન્ટ છે વ્યવસાયિક સંચાલન. વ્યવસાય એટલે કોઈ પણ ક્ષેત્રનું વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન મેળવી અને તાલીમ અને અનુભવ
તે જ્ઞાનનો ઉપયોગ કરીને આવક મેળવવાની પ્રવૃત્તિને આપણે વ્યવસાય કહેશું. વ્યવસાય એટલે શું? કોઈ પણ વિશિષ્ટ પ્રકારનું તમે જ્ઞાન મેળવો. ડૉક્ટર છે, વકીલ છે, કોઈ પણ CA છે, એનું તમે શું મેળવો છો? જ્ઞાન મેળવો છો. અને એ જ્ઞાનનો ઉપયોગ કરીને આવક મેળવો, જેને આપણે વ્યવસાય તરીકે ઓળખીએ છીએ. તો આ વ્યવસાયિક સંચાલન બની ગયું છે. શા માટે? તો કે જે વ્યક્તિએ સારામાં સારી ડિગ્રી પ્રાપ્ત કરી હોય, ઉદાહરણ તરીકે IIM ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ જેવી સંસ્થાઓની અંદરથી વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન મેળવે અને ત્યાર પછી એને મેનેજરની એવી CEOની શું મળે છે? કંપનીઓમાં પોસ્ટ મળે છે. અને એ પોસ્ટ દ્વારા, એ મેનેજરની પોસ્ટ કે CEOની પોસ્ટ દ્વારા એ વ્યક્તિ સારામાં સારું શું કમાય છે? નાણાકીય વળતર પણ મેળવે છે. તો આમ કંપનીની અંદર એક વ્યવસાયિક સંચાલન બની ગયું છે. એ જ્ઞાનનો ઉપયોગ કરી અને કંપની ઘણો બધો વિકાસ પણ કરી શકે છે. કંપની પ્રગતિના શિખરે લઈ જઈ શકે છે. તો આમ વ્યવસાયિક સંચાલન પણ બની ગયું છે. વિદ્યાર્થી મિત્રો, આગળનો પોઈન્ટની વાત કરવામાં આવે તો આગળનો પોઈન્ટ રહેલો છે નાણાકીય વ્યવસ્થા. નાણાકીય વ્યવસ્થા કેના દ્વારા? તમને ખ્યાલ જ છે, કોઈ પણ કંપની છે એ ગામના પૈસે લીલાલેર કરે છે. એટલે કે કંપની છે એ શેર અથવા તો ડિબેન્ચર દ્વારા શેરને ડિબેન્ચર બહાર પાડી અને શેર દ્વારા માલિકીની મૂડી અને ડિબેન્ચર દ્વારા ઉછીની મૂડી મેળવીને ધંધાની શરૂઆત કરતી હોય છે. અને ધીમે ધીમે કંપની છે એક વટવૃક્ષ ધારણ કરતી હોય છે, એક મોટું સ્વરૂપ ધારણ કરતી હોય છે. પણ શરૂઆત એની શેર કે ડિબેન્ચર દ્વારા નાણાં મેળવીને થતી હોય છે. જાહેર જનતા પાસેથી મૂડી એકત્ર કરીને નાણાકીય વ્યવસ્થા પૂરી પાડીને, એટલે કે હવે કોઈ પણ વ્યક્તિ પાસે પૈસા ન હોય તો પણ કંપનીનું સ્વરૂપ અસ્તિત્વમાં આવી શકે છે. આમ નાણાકીય વ્યવસ્થા એકદમ સરળ રહેલી છે. શેર કે ડિબેન્ચર દ્વારા આ વ્યવસ્થા પૂરી પાડી શકાય છે. આમ કંપની કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે, કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે, શેરનું હસ્તાંતરણ થઈ શકે છે, કંપની ઉપર દાવો કરી શકો છો, કંપની ઉપર દાવો માંડી શકાય છે. આ એક વ્યવસાયિક સંચાલન છે. આવા અતિ મહત્ત્વના કંપનીના શું રહેલા છે? તો કે લક્ષણો રહેલા છે. વિદ્યાર્થી મિત્રો, આ જે લક્ષણો છે એ પાકા ચોપડાની અંદર વ્યવસ્થિત રીતે ચોપડીના આધારે તમે ઉતારશો, વ્યવસ્થિત રીતે લખશો. તમને ક્યાંય પણ ન સમજાય તો આપણે ઝૂમ મિટિંગની અંદર મળશું, ત્યારે પ્રશ્નો દ્વારા એનું સોલ્યુશન કરી લેશું. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.